અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરુતરુ વર્ષાખા લેખની પત્ર મુર્વી લિખત્યધિગૃહિત્વમ શારદા સર્વકાલમ તદયપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. અરે ધરતી કે આકાશ જેટલો મોટો કાગળ કરીએ ને અને પૃથ્વીના સમગ્ર જંગલોમાંથી વૃક્ષોની કલમ કરીએ અને બધા જ સમુદ્રના પાણીને સહીમાં ફેરવી દઈએ અને સાક્ષાત વિદ્યાની દેવી સરસ્વતી જો તારું વર્ણન લખે તોય શક્ય નથી. હે શિવ, તું ભોળાનો ભોળો નાથ છું. સરળ છું, સહેલો છું, સહજ છું. તરત ખુશ થઈ જાય, પ્રસન્ન તરત થઈ જાય. હે ઈશ્વર, જ્યારે જ્યારે રાવણે સરળતાથી તારી પૂજા શરૂ કરી, તારી ભક્તિ શરૂ કરી, અરે એક પછી એક આંખ ફોડતો ગયો, પોતાના મસ્તક કાપતો ગયો અને તને ધરાવતો ગયો, ત્યારે તું તરત હાજર થઈ ગયો અને કહ્યું, બોલ રાવણ, તને જે જોઈએ આપો. ત્યારે તે વિચાર્યું નહીં, તું એટલો ભોળો છું. અંતે રાવણને સર્વ સુખ આપી દીધું, સંપત્તિ આપી દીધી, બધી શક્તિઓ એટલી બધી આપી દીધી કે રાવણે અભિમાની બની અને બધા દેવતાઓને પોતાને ત્યાં ગુલાબ રાખ્યા. પણ આ તો શિવ છે, જે કલ્યાણકારી છે. રાવણના કલ્યાણ માટે શક્તિઓ આપી હતી. હવે એ રાવણ જ્યારે દેવતાઓનું કલ્યાણ ભૂલી જાય અને ત્રાસ કરે, ત્યારે શિવ એ પોતાના અસલી રંગમાં મિજાજમાં આવી ગયા. અને અમે શિવ, તમે ગમે તેટલા સમૃદ્ધિ વાળા હોય, પદ પ્રતિષ્ઠા વાળા હોય, પણ જો તમે અભિમાની બન્યા તો શિવની ત્રીજી આંખ ખુલશે અને રાવણની તમામ શક્તિઓ બિલકુલ નકામી થઈ ગઈ. શિવ કહે છે કે કૈલાસને ઉઠાવવા આવેલા રાવણને શિવે ખાલી બેઠા બેઠા અંગૂઠો કૈલાસમાં દબાયો, રાવણ પાતાળમાં જઈને લંકામાં પડ્યો. શિવ ભોળાનાથ છે. પણ એ ખાસ યાદ રાખવાનું, શિવ શરણાગતિ, પ્રભુ શરણે પડી દર્શન આપો, દુખડા દયા કરીને કાપો. શિવ દરેક સ્ત્રી માટે ભોળપણથી આશીર્વાદ વરસાઈ દેશે. પણ જો લુચ્ચાઈ કરી, અભિમાન કર્યું, તો શિવ તમને પાતાળમાં ફેંકી દેશે.